નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી પાણીપુરીનું પાણી. કાચી કેરીના પાણીપુરીની સાથે આપણે બીજા લીલા મસાલા પણ એડ કરીશું અને તેની સાથે એક સ્પેશિયલ મસાલો પણ બનાવીશું. તો ચાલો બનાવીએ આજની રેસીપી કાચી કેરીનું પાણીપુરીનું પાણી અને પાણીપુરીમાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો. પાણીપુરી માટેનો મસાલો તૈયાર કરીએ. આ મસાલો આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાના છીએ. માર્કેટમાં મળે છે તેના કરતાં અલગ જ પ્રકારે આપણે ઘરે આ મસાલો બનાવીશું અને તેમાં અલગ જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું. સૌથી પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, 2 ચમચા આખા ધાણા લીધા છે, 1 ચમચી સંચળ લીધું છે, 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી આખું જીરું લીધું છે, અડધી ચમચી કાળા મરી અને 5 લાલ મરચાં લીધા છે. સૌ પહેલાં આપણે આ બધી વસ્તુઓને ડ્રાય રોસ્ટ કરી લઈએ. ગેસ ઉપર આપણે એક પેન ચડાવ્યું છે, તેમાં આપણે વસ્તુ ઉમેરતા જઈએ. ધાણા, વરિયાળી, જીરું અને મરી. સૌથી પહેલાં આ 4 વસ્તુઓને આપણે રોસ્ટ કરીએ. ધીમા તાપે આપણે શેકવાનું છે, જેથી મસાલા બળી ન જાય, સુગંધ પણ સરસ આવે અને અંદરથી કાચા પણ ન રહે. મસાલાને શેકવાનો હેતુ આપણો એવો છે કે ભેજ હોય તો ઉડી જાય અને સુગંધ પણ સરસ આવે. ધીમી ધીમી સુગંધ આવવા માંડી છે. મસાલા શેકાઈ રહ્યા છે. આ તબક્કે હવે આપણે એડ કરી દઈએ લાલ મરચાં. જેવા લાલ મરચાં થોડા ગરમ થઈ જાય અને અંદર શેકાવા માંડે ને એટલે આપણે એડ કરી દઈએ સંચળ અને મીઠું. આ મસાલો નવા પ્રકારે બનાવેલો છે અને ઘરનો બનાવેલો હોય એટલે કોઈ જાતનું તેમાં ચિંતા જ નહીં, કોઈ કેમિકલ્સ નહીં કે કોઈ જાતની, અને આપણા સ્વાદ મુજબનો આપણે મસાલો ખાવા મળે. અને આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણે વધારે ઓછા આપણા સ્વાદ મુજબ કરી શકીએ. મસાલો સારી રીતે શેકાઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરીએ અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે ગરમ કરેલા છે તેને આપણે ઠંડા થવા દઈએ. પાણીપુરી માટેનો સ્પેશિયલ મસાલો ગરમ કર્યા પછી ઠંડો થઈ ગયો છે. હવે આપણે મિક્સર જારમાં એડ કરીને તેને પીસી લઈશું. મસાલો આપણે સારી રીતે પીસી લીધો છે. એકદમ સરસ, સુગંધી, ચટપટો, ખારો અને તીખો. પાણીપુરી માટે આજે આપણે કાચી કેરીનું સ્પેશિયલ પાણી બનાવવાના છીએ. એક જ પ્રકારનું પાણી આપણે ખાઈને કંટાળી ગયા હોય તો સિઝનમાં જ્યારે કાચી કેરી મળતી હોય ને ત્યારે આ પ્રકારે કાચી કેરીનું પાણી આપણે બનાવી શકીએ. તેના માટે આપણે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીં મેં 2 કેરી લીધી છે. આ દેશી કેરી છે અને આ તોતાપુરી છે. તમે બંને દેશી કેરી લઈ શકો અથવા બંને તોતાપુરી, પણ આ કેરી ખાટી હોય છે અને આ ઓછી ખાટી હોય છે, એટલે વધારે જો પાણી ખાટું કરવું હોય ને તો આ રીતે 2 કેરી લઈ શકાય. ઓછું કરવું હોય તો બંને મોડી એટલે કે તોતાપુરી કેરી લઈ શકાય. 5 મરચાં લીધા છે લીલા, કોથમરી લીધી છે, ફુદીનો લીધો છે. ફુદીનો મેં કોથમરી કરતાં અડધો લીધો છે. હવે સૌથી પહેલાં આપણે બધી વસ્તુઓને ધોઈ લઈએ. બધી વસ્તુઓને ધોઈ લીધા પછી આપણે મરચાં, ફુદીનો અને કોથમરી તેને સમારી લઈશું અને કેરીની આપણે છાલ ઉતારી અને ખમણી લઈશું.
મરચાંના ટુકડા કરી લીધા છે, ફુદીનાના પાન ચૂંટી લીધા છે અને કોથમરીને પણ આપણે ધોઈ અને સારી રીતે જાડી ડાળીઓ કાઢી નાખી છે. અહીં કેરીને પણ ખમણી લીધી છે અને થોડી કેરીના આપણે બારીક કટકા કર્યા છે અને કોથમરીને પણ બારીક બારીક ડંઠલ સાથે સુધારી લીધી છે. હવે આપણે પાણી બનાવીશું. પાણી બનાવવા માટે સૌ પહેલાં આપણે આ બે વસ્તુ સિવાય ચારેય વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લઈએ. એડ કર્યા પછી હવે આપણે પાણી ઉમેરીશું. અત્યારે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અને ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં આપણે લીલો મસાલો સારી રીતે પીસી લીધો છે. હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલની અંદર સીધો જ આ ક્રશ કરેલો કોથમરી, ફુદીનો, કાચી કેરી વગેરેનું મિક્સર આપણે એડ કરી દઈશું. હું કાયમ માટે પાણીપુરીનું પાણી આ રીતે જ કરું છું. જે પણ પાણી બનાવું તે આંબલીવાળું બનાવું, કાચી કેરીનું બનાવું કે કોઈ પણ, આ પાણીને હું પણ ક્યારે પણ ગાળતી નથી. આમ જ સરસ લાગે છે. હવે આપણે વધારાનું પાણી પણ એડ કરી દઈએ. જેટલું પાણી બનાવવું હોય તેટલું પાણી એડ કરી શકો છો. અહીં મેં અત્યારે 1 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે એક બીજો ગ્લાસ એડ કરીશું. હવે આ પાણીમાં આપણે ઘરે જ તૈયાર કરેલો મસાલો 2 ચમચી એડ કરી દઈશું. મસાલો એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈએ. કાચી કેરીનું પાણી છે, જેથી લીંબુ ઉમેરવાની કે આંબલી ઉમેરવાની જરૂર નથી. એકદમ નેચરલ અને સ્વાદિષ્ટ પાણી. કેરીની સિઝનમાં જો આવું પાણી બનાવીએ ને, કાચી કેરીનું પાણીપુરીનું પાણી, તો બધાને એક નવા પ્રકારની પાણીપુરી ખાવા મળે અને હેલ્ધી પણ બને. વિટામિન સી થી ભરપૂર, નવો સ્વાદ અને ગરમીમાં ઠંડક પણ મળે. હવે એડ કરીએ આપણે કાચી કેરીના બારીક સમારેલા ટુકડા અને બારીક સમારેલી કોથમરી. ખૂબ જ સરસ લાગશે. સ્વાદમાં પણ સરસ લાગશે અને દેખાવ પણ સરસ આવે. જ્યારે આપણે સર્વ કરીએ ને, બાળકોને કરીએ, મહેમાન આવે ત્યારે કે ઘરમાં કોઈ પણ સભ્યોને બહુ સરસ લાગે. જોઈ શકાય છે કેટલું સરસ પાણી તૈયાર થયું છે. અહીં ચાખી લેવાનું. જો મીઠાની વધારે જરૂર હોય, ખારું કરવું હોય તો મીઠું પણ એડ કરી શકાય. કાચી કેરીનું પાણીપુરી સાથેનું હેલ્ધી અને ટેસ્ટી પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.